take me on a treasure hunt. I long for something new. Have you heard the fairies when they sing and dance? Oh, I wish it was me every night. When I close my eyes, I see હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે છે ગુરુવાર અને ગુરુવાર જ છે ને આજે ગુરુવાર છે ને અમે લોકો અત્યારે બધા જઈ રહ્યા છીએ બ્રેમ્પટન ટુ ક્યુબેક ફરવા માટે. તો ક્યુબેક, મોન્ટ્રેલ, ઓટાવા બધું જ કવરઅપ કરવાના છીએ. તો અહીંયા બંને ગાડી અહીંયા રેડી થઈ રહી છે, સામાન બધું ગોઠવાઈ રહ્યું છે, જમવાનું બધું મેં બનાવી લીધું હતું. દેવાંશ અહીંયા છે, મીશુ અહીંયા છે. હાય નિશી. હાય દેવું. બધું આવી ગયું તારું? હા હા, પર્સ આવી ગયું છે. તો બસ અત્યારે બધી તૈયારી થઈ ગઈ છે ને હવે અમે લોકો સ્ટાર્ટ કરીશું. તો આખી જર્ની હું તમારા લોકોની હારે શેર કરવાની છું. આઈડિયલી ખૂબ તમને લોકોને મારો વિડીયો સારો લાગશે. થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધી જગ્યાએ ફોલો ને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. Stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed, deep and abiding, liking for you. અત્યારે અમે લોકોએ સ્ટોપ બાય કર્યું હતું ઓન રૂટમાં જઈમાં. રાઈટ મમ્મી? મજા આવી ને, છોલે પૂરી ને બધું ઘરેથી ને લઈને જ આવ્યા હતા. એટલે તો બસ હવે અહીંયાથી ને પાછા અમે લોકો નીકળશું આગળ. ટોટલી 9 કલાકનો રસ્તો છે એટલે થોડો ટાઈમ લાગી જશે. તો સાંજ થશે ને ત્યારે અમે લોકો ડાયરેક્ટ ક્યુબેક પહોંચવાના છીએ. અત્યારે અમે લોકો વેલીફિલ્ડ કરીને ટાઉન છે. હા, ખાલી એમને જ. તો બસ અમે લોકો ત્યાં પહોંચ્યા છીએ અને જેવું મોન્ટ્રેલ આવ્યું ને એટલે બધું જ ફ્રેન્ચની અંદર આવવા માંડી ગયું. બધા બોર્ડ ને એ પણ ફ્રેન્ચની અંદર છે. મેં કેનેડા છીએ. બંને છોકરાઓ અહીંયા છે અમારી કારમાં. દેવાંશ નથી દેખાતો. એ આવ્યો. Deep and abiding, liking for you is all I need. Until my heart gives in, I will do everything I can for you. હેલો, તો અમે લોકો ક્યુબેક પહોંચી ગયા છીએ અને આ છે આખે આખો હોટલનો રૂમ.
તો બધું અત્યારે થોડું ઘણું મેસી છે, તૈયાર થઈ રહ્યા હતા અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ હવે ક્યુબેક સિટી ફરવા માટે. તો જેટલું બની શકે એટલું થોડું ઘણું કવરઅપ કરશું, બાકી કાલે કરશું અને કાલ પછી પાછું અમારે સ્ટાર્ટ કરવાનું છે મોન્ટ્રેલ માટે. તો આજે બની શકે એટલું હું આ વિડીયોમાં શેર કરીશ, બાકી કાલે ફરીથી ને અગેન નવો વિડીયો બનાવીશ. તો આ છે આખું રૂમ. તો કેવો લાગ્યું તમને અત્યાર સુધીનો વિડીયો? મને ડેફિનેટલી કમેન્ટ કરજો. ક્યુબેક સિટી છે તે સેન્ટ લોરેન્સ રિવર ઉપર આખું આવેલું છે. તમે રિવર જોઈ શકો છો, ખૂબ જ એવી મોટી છે અને એટલું સરસ અત્યારે લાગી રહ્યું હતું. જેટલું બની શકે એટલું હું અત્યારે મારા કેમેરા થ્રુ તમારા લોકોની હારે શેર કરી રહી છું. બાકી તમે જ્યારે આંખો સામે જુઓ ને ત્યારે એનો અનુભવ કંઈક અલગ જ હોય છે. ક્યુબેક સિટી છે ત્યારે રસ્તો પણ ખૂબ જ સરસ છે. તમે જોઈ શકો છો, એક સાઈડ આખી રિવર છે અને એક સાઈડ એ લોકોએ આખું આવી રીતના રોડ બનાવેલો છે. અમે લોકો અત્યારે ક્યુબેક સિટી ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ, પણ મારું જે ફેમિલી છે તે સેકન્ડ ટાઈમ અમારા લોકોની હારે તે વિઝિટ કરી રહ્યું છે. તો મને તો ખૂબ જ સરસ લાગ્યું હતું. આ જે રોડ છે ને એ જોઈને જ ખૂબ જ મજા આવી હતી. હજી તો અમારે આખું ક્યુબેક સિટી તો ફરવાનું બાકી જ છે, બટ અહીંયાથી જ અમને તો ખૂબ જ મજા આવવાની ચાલુ થઈ ગઈ હતી. અમને લોકોને અહીંયા સ્ટ્રીટ જે હોય ને ત્યાં જ પાર્કિંગ મળી ગયું હતું. તો બસ અહીંયા અમે કાર પાર્ક કરી દઈશું અને અમારે પાર્કિંગ અહીંયા એક પર કારના $20 જેવું થયો હતો ચાર્જ. તો 2 કાર હતી તો ઓફકોર્સ $40 જેટલો ચાર્જ અમારે થઈ ગયો હતો. તો પાર્કિંગ પણ ખૂબ જ નજીક અમને મળી ગયું હતું. તમે જોઈ શકો છો સામે જ આખી આવી રીતના સ્ટ્રીટ છે. ક્યુબેક સિટી ખૂબ જ ફેમસ છે. એના તમે બિલ્ડિંગ્સ અને એ જોઈ શકો છો. આખું ફ્રેન્ચ સ્ટાઇલની અંદર એ લોકોએ બનાવેલું છે. અને આ એક અમ્બ્રેલા સ્ટ્રીટ છે કે જે તેને ઇન્સ્ટાગ્રામમાં પણ ખૂબ જ અહીંયા બધા રીલ્સ બનાવતા હોય છે. તો અમે લોકોએ નીચેથી ને અત્યારે આવી રીતના એક લિફ્ટ લીધી હતી કે જે ઉપર સુધી લઈ જાય, કારણ કે જો એમાં સ્ટેર્સ તમે જો ન ચડવા માગતા હોય તો આવી રીતના લિફ્ટ હોય છે, તો એ તમે લિફ્ટ લઈ અને તમે અહીંયા ઉપર આવી શકો છો. તો બસ અત્યારે અમે એનો એન્જોય માણીશું. તો અમને તો કંઈક ડિફરન્ટ જ લાગ્યું હતું, કારણ કે સ્ટેર્સ ઘણાય છે. તો છોકરાઓ અને મમ્મી હોય ને એટલે અમે લોકોએ અત્યારે એ જ વિચાર્યું કે અત્યારે લિફ્ટ લઈને ઉપર જતા રહીએ. અને જ્યારે પણ આવા સિટીમાં જઈને ત્યારે રાતનો એકચ્યુઅલી એનો નજારો જે હોય ને એ માણવાની પણ કંઈક અલગ જ મજા હોય છે. તો ડેફિનેટલી ટ્રાય કરવી કે રાતના તમે જુઓ, ગમે ત્યાં જતા હોય ત્યારે એક વખત તો વિઝિટ કરવી જ. તો જોઈ શકો છો આવી રીતના તે આખી લિફ્ટ હતી. અને સૌથી પહેલાં એટ્રેક્શન ઉપર અત્યારે અમે લોકો આવી ગયા છીએ. અહીંયાની સ્ટ્રીટના નેમ છે, હોટલના અમુકના નેમ છે એ પ્રોનાઉન્સ કરવા ઘણી વખત ટફ પડી જતા હોય છે. એટલે હું અહીંયા તમારા લોકોની હારે સ્ક્રીન ઉપર પણ કહી દઉં છું કે અમે લોકો અત્યારે કયા લોકેશન ઉપર હતા તે, કારણ કે ખોટી રીતના પ્રોનાઉન્સિએશન કરવા એના કરતાં ઇટ્સ બેટર કે હું સ્ક્રીન ઉપર જ મેન્શન કરું. ખૂબ જ સરસ હતી આ જગ્યા. તો અહીંયા એ લોકોએ આખી હિસ્ટ્રીને એ પણ એ લોકો અહીંયા આખું એકદમ સરસ રીતના દેખાડ્યું છે. અને આ જગ્યાનો કંઈક અલગ જ એકચ્યુઅલી મજા હતી. અને એક સાઈડ આવી રીતના આખું ઓલ્ડ ક્યુબેક સિટી છે અને બીજી સાઈડ આખી રિવર છે.
તો એમાં ત્યાં શીપ ને એ પણ ચાલતી હતી. તો અને આવી રીતના જેમ જેમ સાંજ પડવા માંડી જતી હતી ને ત્યારે લાઇટ ને બધું એકદમ સરસ રીતના લાગી રહ્યું હતું, જોઈ શકો છો તમે. તો અમને તો બધાને ખૂબ જ અહીંયા મજા આવી ગઈ હતી. રાતનો કંઈક નજારો કંઈક અલગ જ હતો. તમને લોકોને કેવો લાગ્યો મને ડેફિનેટલી કહેજો. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ હોટલની અંદર અને ત્યાં જે 60, 90ની 70, 80ની 80, 20ની જે પ્લેટ્સ અને એ લોકો કેવી રીતના યુઝ કરતા, સ્પૂન કેવી યુઝ કરતા એ આખું આમાં દેખાડ્યું છે. એ લોકોએ હિસ્ટ્રી આખી આની અંદર પણ દેખાડેલી હતી. તો આખી બધી બાજુ સરસ મજાનું રિવર છે અને વચમાં આખું આમ ક્યુબેક સિટી છે. ખૂબ જ સરસ લાગે છે અને રાતના આવી રીતના કંઈક ને કંઈક ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ શોઝ ને એવું પણ થતું હતું. તો અમે એ પણ અહીંયા જોતા હતા. Except for the beautiful bamba se necesita una poca de gracia, una poca. તો બસ આજે અમે લોકોએ ખૂબ જ અહીંયા મજા કરી. સરસ નાઇટ વ્યૂ અમે ક્યુબેક સિટીનો એન્જોય કર્યો. તમને લોકોને મારો વિડીયો કેવો લાગ્યો ડેફિનેટલી મને કમેન્ટ કરજો. ને સૌથી વધારે ફ્રેન્ચ લેંગ્વેજ બોલવામાં આવતી હોય છે. તો વધારે તમારે ક્યાંય પણ ક્યુબેક વિશે જાણવું હોય તો ડેફિનેટલી તમે લોકો મને કમેન્ટ કરજો. તો અમે બસ અત્યારે હવે સરસ મજાની મેમરી કલેક્ટ કરીને આજનો વિડીયો હું અહીંયા રાખીશ. આઈ હોપ તમને લોકોને બધાને ખૂબ જ સારો લાગે છે. થોડો પણ ગમ્યો તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.